Hello students, welcome back to the virtual class. In OCM, we are understanding the staffing, that is your chapter number 5. Up to now we have understood about the meaning and the characteristics of the staffing. આજે હું તમને વાત કરવાનો છું the importance of staffing. મેં તમને characteristics વખતે અને meaning વખતે અને chapter overview આપ્યો. તો એ દરેક વખતે મેં તમને ખૂબ વાત કરી હતી કે staffing જે છે એ મેનેજમેન્ટની one of the most important process છે. તો એવું શું કામ છે? તો એ વસ્તુ હું તમને અહીંયા આ જે 8 points તમારી સામે લખેલા છે એનાથી પ્રૂફ કરી શકું એમ છું. ગાઈસ એક વસ્તુ ખાસ સમજી લઈએ કે આપણે કદાચ બિઝનેસને સક્સેસફુલ કરવા માટે મોટા મોટા મશીનરીઝ અપ્લાય કરી દઈએ, એને ઇન્સ્ટોલ કર્યા પછી ઓટોમેટિક સિસ્ટમ રન કરીએ, વોટએવર ઇટ ઇઝ, બટ છેલ્લે એને રન કરવા માટે હ્યુમન તો જોઈશે જ, રાઈટ? એની સાથે કોઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન્સ કરી લઈએ તો એને રેકોર્ડ કરવા માટે હ્યુમન જોઈશે જ. છેલ્લે દરેક ઓટોમેટિક સિસ્ટમ છે, બટ એને મેનેજ કરવા માટે અને પ્લાન કરવા માટે વી નીડ ધ હ્યુમન બીઇંગ્સ. તો human beings are very much important for any of the organization. તો જ્યારે human beings આટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય તો સ્ટાફિંગની પ્રોસેસ તો ઇમ્પોર્ટન્ટ રહેવાની જ. શું કામ? કારણ કે જ્યારે સ્ટાફિંગ પ્રોસેસની વાત કરીએ તો as I told you in the last sessions that staffing is not just limited to the recruitment of the employees nowadays. It is the procedure, it is the combination of all the different activities કે ભાઈ આપણે રિક્રુટ કરીએ લોકોને, એને ટ્રેન કરીએ, એને ડેવલપ કરીએ, બરાબર? ટ્રેનને ડેવલપ કરીને પછી આપણે સ્ટેપ ફોરવર્ડ કરીએ, એને સમજીએ, બરાબર? એને સમજાવીએ, આ દરેક બાબતો એના રિટાયરમેન્ટના પ્લાન્સ કરીએ, એને રિટાયર કર્યા પછી એની પાસે શું એક્ટિવિટી લઈ શકાય એનો પ્લાન કરીએ, લોકોનો ટ્રાન્સફર કરીએ, લોકોના પ્રમોશન કરીએ, આ દરેક વસ્તુ સ્ટાફિંગમાં ઇન્ક્લુડ થાય છે. સો ઇટ કન્સિસ્ટ ઓફ ઓલ ધીસ ડિફરન્ટ પ્રોસિજર્સ એન્ડ ધેન ધ એક્ટિવિટી ઓફ સ્ટાફિંગ ઇઝ બીંગ નોન. તો જ્યારે સ્ટાફિંગ આ બધી જ પ્રોસેસ ચલાવે છે તો એવું કહી શકાય કે જો મેનેજમેન્ટમાં સક્સેસફુલ થવું હોય તો એક એક્સપર્ટે એવું કીધું છે કે ઇફ યુ રિયલી વોન્ટ ટુ બી સક્સેસફુલ ઇન યોર બિઝનેસ યુ જસ્ટ માઇન્ડ યોર મેન. Your man will mind rest of everything. Your man will mind your business. તમે માત્ર તમારા માણસો છે એના પર ધ્યાન રાખો, તમે તમારી કંપનીમાં કામ કરતા જેટલા માણસ છે એનું ધ્યાન રાખો અને એ માણસો તમારા બિઝનેસનું ધ્યાન રાખશે, right? So that is how the management process is completed by the process of the staffing. તો સ્ટાફિંગ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફંક્શન બને છે. તેમ છતાં સ્ટાફિંગના જે ઇમ્પોર્ટન્સીસ છે એ 8 ડિફરન્ટ પોઈન્ટ્સમાં ડિવાઇડેડ છે. તો એ સમજો. ધ ફર્સ્ટ વન, ધ સ્ટાફિંગ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ. તમે જે મેનેજમેન્ટ કરો છો તો મેનેજમેન્ટમાં તમારી પાસે જેટલા પણ હ્યુમન બીઇંગ્સ છે, બરાબર, એ તમારા હ્યુમન બીઇંગ્સ છે ને, બરાબર, એના માટે સ્ટાફિંગ એક ડ્રાઇવિંગ ફોર્સ જેવું કામ કરે છે. કારણ કે મેનેજમેન્ટ is working properly, your planning is working properly due to the help of the man working with you. તમારી સાથે જેટલા હ્યુમન કામ કરે છે એનાથી તમારો બિઝનેસ સક્સેસફુલ થાય છે. તો એ સમયે તમારી પાસે સંતુષ્ટ એટલે કે કન્ટેન્ટેડ, રાઈટ, મોટિવેટેડ એમ્પ્લોઈઝ હોય, એફિશિયન્ટ એમ્પ્લોઈઝ હોય, બરાબર, અને સાથે સફિશિયન્ટ એમ્પ્લોઈઝ હોય તો તમારો બિઝનેસ સક્સેસફુલ જાય છે. તો એમ્પ્લોઈઝને ટકાવી રાખવા માટે એને એન્થ્યુઝિયાઝમ એ લોકોનું મેન્ટેન કરવા માટે, એ લોકોને મોટિવેટ કરવા માટે, આ દરેક બાબતો માટે સ્ટાફિંગની પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. ઇટ બીકમ્સ ધ ડ્રાઇવિંગ ફોર્સ કે જેનાથી મોટિવેટ થઈને તમારા એમ્પ્લોઈઝ તમારી માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. ધ સેકન્ડ ઇમ્પોર્ટન્સ ઇટ ઇઝ ધ ડાયનેમિક એક્ટિવિટી. હકીકતે સ્ટાફિંગ ઇઝ અ ડાયનેમિક એક્ટિવિટી. વાય? કારણ કે એ એક્ટિવિટીને પ્રોપરલી ફોલો કર્યા પછી તમારી જેટલી એક્ટિવિટીઝ છે બધી જ એક્ટિવિટીઝમાં ડાયનેમિઝમ આવી જાય છે. તમારી બધી જ એક્ટિવિટીઝ ખૂબ જ સારી રીતે થાય છે. તો જો સ્ટાફિંગ જેટલું પ્રોપર કરેલું હોય એટલી તમારી દરેક એક્ટિવિટી ડાયનેમિક બનશે. તો સ્ટાફિંગ ઇઝ બીંગ ધ સેન્ટર ઓફ ધ પોઈન્ટ કે જ્યાંથી તમારી બધી જ એક્ટિવિટીઝ ડાયનેમિક બનવાનું સ્ટાર્ટ થાય છે. પ્રોડક્શન છે, પ્રોપર સ્ટાફ છે, સ્ટાફ કન્ટેન્ટેડ એટલે કે સેટિસ્ફાઈડ છે, બરાબર, તો ડેફિનેટલી તમારું પ્રોડક્શન પ્રોપર થશે. માર્કેટિંગનો સ્ટાફ સેટિસ્ફાઈડ છે તો એ માર્કેટિંગ ખૂબ જ સારું કરશે, રાઈટ? એટલે કે તમારા જેટલા પણ એમ્પ્લોઈઝ છે
એ જો ઇન્ટરનલી સેટિસ્ફાઈ થઈ જાય તો એ તમારું વર્ક ખૂબ જ પ્રોપરલી કરવાના છે. તો એટ ધેટ ટાઈમ વી કેન પ્રૂવ દેટ ધ સ્ટાફિંગ ઇઝ ધ ડાયનેમિક એક્ટિવિટી કે જેના દ્વારા એ બધી જ એક્ટિવિટીઝને ખૂબ જ સારી રીતે ફિનિશ થવા માટે હેલ્પફુલ થાય છે. ધ થર્ડ વન, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર અધર ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટના બીજા જેટલા પણ ફંક્શન છે, પ્લાનિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, રિપોર્ટિંગ છે, બજેટિંગ છે, ડાયરેક્ટિંગ છે, કંટ્રોલિંગ છે, આ દરેક જે અલગ અલગ ફંક્શન્સ છે એ દરેક ફંક્શન્સ તમારું ખૂબ જ સારી રીતે પૂરું થાય એની માટે ધ સ્ટાફિંગ પ્લેઝ ધ ઇમ્પોર્ટન્ટ રોલ. કારણ કે હમણાં જ મેં જેમ તમને આના પહેલાંના પોઈન્ટમાં વાત કરી, રાઈટ, કે તમારી પાસે જેટલો સેટિસ્ફાઈડ સ્ટાફ હશે એટલું તમારું વર્ક વધારે સારું થશે. તો મેનેજમેન્ટના જેટલા ફંક્શન્સ છે એ ખૂબ જ પ્રોપરલી મેન્ટેન થશે જ્યારે સ્ટાફિંગ પ્રોપરલી કરેલું હોય તો. The fourth one, it is the limbs of the business enterprise. Limbs being the hands and the legs, right? એવું કહેવાય કે when the planning is the brain of the business, at that time the staffing is the limbs. કારણ કે આપણું મગજ ગમે એટલું કામ કરતું હોય, હાથ પગ જો પ્રોપર કોઓર્ડિનેશનથી કામ ના કરે તો આપણા મગજના વિચારો in 99% કેસીસ સક્સેસફુલ નથી થઈ શકતા. ગમે એટલા સારી આઈડિયોલોજીસ હોય, ગમે એટલા સારા આઈડિયાઝ હોય, બટ એ દરેક વસ્તુ ફેલ જાય છે if the hands and legs are not coordinating very well into that activity. તો સેમ વે એક એન્ટરપ્રાઇઝ છે તો એની માટેના હાથ પગ છે એના એમ્પ્લોઈઝ. તો કોઈ પણ એક એન્ટરપ્રાઇઝ છે, બરાબર, એની માટે જો એક સેટિસ્ફાઈડ એમ્પ્લોઈઝનો એક આખો ક્લાસ ઊભો થાય, એક એવા એમ્પ્લોઈઝ એને મળે કે જે એની માટે ડેડિકેટેડ વર્ક કરે છે, તો બિઝનેસ એન્ટરપ્રાઇઝ સારું ચાલશે. તો બિઝનેસ એન્ટરપ્રાઇઝમાં આવા હાથ પગ મૂકવા માટે સ્ટાફિંગ ઇઝ ધ નેસેસરી પ્રોસેસ કે જેને કરવાથી ખૂબ જ સારો સ્ટાફ, ખૂબ જ સારા એમ્પ્લોઈઝ તમારા ઓર્ગેનાઇઝેશનને મળી શકે છે. Then the fifth one is job satisfaction among the staff. It is very much important topic. તમારો જે સ્ટાફ વર્ક કરે છે એને જોબ સેટિસ્ફેક્શન મળવું જ જોઈએ, બરાબર. જોબ સેટિસ્ફેક્શન મીન્સ વોટ? આઈ એમ બીંગ સેટિસ્ફાઈડ વિથ ધ વર્ક આઈ એમ ડુઈંગ. હું જે કામ કરું છું એનાથી મને સેટિસ્ફેક્શન મળે છે. હું જે કામ કરું છું એમાંથી મને જે રેમ્યુનરેશન મળે છે, એમાં મને જે પ્રેસ્ટીજ મળે છે, જે ડિગ્નિટી મળે છે, જે મને ઓથોરિટીઝ મળે છે, મને જે લાયબિલિટીઝ છે, મારા ફંક્શન્સ છે, બરાબર, મારા રિવોર્ડ્સ છે, એ દરેક વસ્તુથી હું સેટિસ્ફાઈડ થાઉં છું. તો જ્યારે એક ઇન્ટરનલ પીસ મળે છે કામ કરવામાં ત્યારે માણસને કામ કરવાની વધારે મજા આવે છે. જ્યારે માનસિક શાંતિ હોય છે, અંદરથી એકદમ માણસ હેપી થઈ જાય કે ના યાર આજે તો જોબમાં બહુ મજા આવી ગઈ, બરાબર, તો જ્યારે એ સિચ્યુએશન આવશે ને ત્યારે માણસ વધારે મોટિવેટ થઈને કામ કરશે. તો સ્ટાફની અંદર જ્યારે સ્ટાફિંગ પ્રોપર હોય, સ્ટાફિંગની દરેક પ્રોસેસ જો પ્રોપરલી કરવામાં આવી હોય તો દરેક એમ્પ્લોઈઝને તમે જોબ સેટિસ્ફેક્શન આપી શકો છો કે જેને કારણે એ એમ્પ્લોઈઝ તમારી સાથે ખૂબ જ લાંબા સમય સુધી કામ કરશે. સોરી. The sixth one, it is harmony in relations. સ્ટાફિંગ પ્રોપરલી હોય તો દરેક લોકોને પોતપોતાનું સેટિસ્ફેક્શન મળ્યું હશે, તો એને કારણે ઇન્ટરનલી રિલેશન્સ બધાના ખૂબ જ સારા ડેવલપ થાય છે. બધા એકબીજાની સાથે ટીમ વર્કથી કામ કરે છે, નહીં કે એકબીજાને કોમ્પિટ કરીને, રાઈટ. તો અલગ અલગ લોકો એકબીજાની સાથે ટીમ વર્કથી કામ કરે છે કે જેને કારણે રિલેશન્સમાં એક હાર્મની એસ્ટાબ્લિશ થાય છે. That's why the staffing creates harmony in the relations. Seventh one, increases the prestige of organization. કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન છે એની સૌની પહેલી પ્રેસ્ટીજ હોય છે the employees working with them. એમ્પ્લોઈઝની સિસ્ટમ કેવી છે, કઈ રીતના એ લોકો એકબીજાની સાથે હાર્મનીથી કામ કરે છે, કેટલું એ લોકોને જોબ સેટિસ્ફેક્શન મળે છે, રાઈટ. એની સાથે કેટલા જૂના એમ્પ્લોઈઝ તમારી પાસે છે એના આધારે તમારા બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની પ્રેસ્ટીજ નક્કી થાય છે. કોઈ પણ એક એવો બિઝનેસ હોય કે જેની અંદર 1 કે 2 વર્ષમાં એમ્પ્લોઈઝ ચેન્જ થવા જ લાગે છે તો એની પ્રેસ્ટીજ ઓછી હોય. પણ જ્યારે કોઈ એક ફર્મ હોય, કોઈ એક ઓર્ગેનાઇઝેશન હોય કે જ્યાં એમ્પ્લોઈઝ 10 કે 15 વર્ષથી જોબ કરતા હોય તો એની પ્રેસ્ટીજ ખૂબ વધારે હોય. શું કામ? કારણ કે એમ્પ્લોય રિટેન્શન રેશિયો જેટલો લેવલમાં હોય, બરાબર, એટલું લોકોને એવું લાગે કે ના યાર અહીંયા એમ્પ્લોઈઝ ટકી રહે છે, અહીંયા એમ્પ્લોઈઝ ટકી રહે છે, બહુ જોબ ચેન્જ નથી કરતા, અહીંયા આવ્યા પછી એમ્પ્લોઈઝને ક્યાંય જવાનું મન જ નથી થતું. તો ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ, હ્યુમન રિસોર્સ, તેનું સ્ટાફિંગ કેટલું સરસ હશે કે જેને કારણે એ ઓર્ગેનાઇઝેશન છોડવા કોઈ તૈયાર નથી. ગમે તેટલું 10, 20, 30% સેલેરી રાઇઝ ઓફર કરો છો તેમ છતાં પણ એ માણસને જોબ નથી છોડતી. બીકોઝ આ ઓર્ગેનાઇઝેશનને એટલું સારું વર્ક એટમોસ્ફિયર આપે છે. તો ઓર્ગેનાઇઝેશનની એક આખી અલગ જ પ્રેસ્ટીજ ઊભી થાય છે. એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ. સ્ટાફિંગ જે છે એની અંદર મોટિવેશન પણ આવે છે,
બરાબર. સ્ટાફિંગની અંદર પ્રમોશન અને ટ્રાન્સફર પણ આવે છે અને આ બધી વસ્તુ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે. ઇટ ઇઝ નેવર સ્ટોપ્ડ. જેમ મેં હમણાં પહેલા જ કીધું હતું કે સ્ટાફિંગ ઇઝ નોટ લિમિટેડ up to the recruitment and the retirement of the people, but now it includes everything with the human relations. તો ત્યારે હ્યુમન્સ આપણી સાથે રોજ કામ કરે છે, તો હ્યુમનને મેનેજ કરવાનું કામ, એ લોકોને સેટિસ્ફાઈ કરવાનું કામ પણ રોજ ચાલે છે. તો વી કેન સે ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો કન્ટિન્યુઅસલી આપણને સ્ટાફિંગ પ્રોસેસની જરૂર તો પડે જ છે. Right. So guys, these are the points from what you can understand that what is the importance of the staffing, and I hope you guys are quite through the whole topic. Then also if you find any query, you guys can contact me on the WhatsApp, or else you guys can call me, or else any way you want to contact me. Right. So that's it for today's session, guys. I'll see you tomorrow with the new topic in the same chapter. Till then, it's time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.